श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्री मदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। आशा राखું છું આ નવો વિષય અને નવા વિષયની પ્રસ્તાવના ગત વિડીયોમાં જે આપણે કરી એ બધાને ગમી હશે। એ માટેનું સૂચન આગળ તમે જેમ પણ તમને યોગ્ય લાગે એ કમેન્ટ્સમાં કરતા રહેજો। આ જ પ્રસ્તાવનાનું અનુસંધાન આગળ આપણે જોઈએ છે તો બ્રહ્મ નારદીય પુરાણ એમાં એવું કથિત છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને સ્ત્રીઓ સહિત દરેકે એકાદશીનું વ્રત કરવું જોઈએ અને જે આ વ્રત કરશે તેઓને ચોક્કસ જ મોક્ષ પ્રાપ્ત થશે। હવે કલિયુગના જે જીવો છે એ જીવો અલ્પજીવી અને કામનાઓથી યુક્ત છે, એટલે એમની અંદર સંયમી જીવન જીવવા માટે સમર્થતા નથી, એટલે કે એ અસમર્થ છે। સંયમી જીવન આજનો કલિયુગનો જીવ નથી જીવી શકતો। કલિયુગના જીવો મુખ્યત્વે અનાજ પર જીવતા હોવાથી ખાધા વગર એ લોકો રહી શકતા નથી, જ્યારે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગના જીવો સંયમી જીવન જીવવામાં અને શારીરિક તકલીફોને સહન કરવામાં સમર્થ હતા। આથી શાસ્ત્રોમાં કળિયુગના જીવોને મહિનામાં 2 વખત ઉપવાસ કરી ઓછામાં ઓછો સંયમ પાળવા જણાવાયું છે। જો શક્ય હોય તો એકાદશીના આગલા દિવસે એટલે કે દશમના દિવસે એકટાણા કરવા, 1 વખત જ ભોજન લેવું, પછી એકાદશીના દિવસે સંપૂર્ણ ઉપવાસ કરવો, એટલે કે કંઈ જ નહીં, જેને કહેવાય છે ને નિર્જલા, એવી રીતનો ઉપવાસ કરવો અને એકાદશીના પછીના બીજા દિવસે એટલે કે 12ના દિવસે પાછું એકટાણું કરવું। અને જો કોઈ વ્યક્તિ આમ કરવામાં અસમર્થ હોય, એટલે કે આવી રીતે 3 દિવસનું આવી રીતે વ્રત કરવામાં અસમર્થ હોય, એ આ રીતે ભૂખ્યો ન રહી શકતો હોય તો એણે ફક્ત 11ના દિવસે સંપૂર્ણ ઉપવાસ કરવો જોઈએ। જો કોઈ વ્યક્તિ આ પણ ન કરી શકતો હોય તો તેને 5 વખત અનાજ ખાવાનું છોડી ફક્ત કંદમૂળ અને ફળ જ એટલે કે ફલાહાર જ કરવો જોઈએ। હરિભક્તિ વિલાસના 12 અને 40ના સર્ગમાં મહાભારત ઉદ્યોગ પર્વમાં આ રીતને આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યાં એક શ્લોક કહેવામાં આવેલો છે, તો એ શ્લોકનો અર્થ શું છે? તો પાણી, ફળ, કંદમૂળ, દૂધ, ઘી, બ્રાહ્મણની ઈચ્છા પૂરી કરવી અને ધર્મગુરુની સૂચનાઓનું પાલન કરવું અને દવા, આ 8 વસ્તુઓ એકાદશીના વ્રતમાં બાધક નથી। એકાદશીના દિવસે 5 પ્રકારનું ધાન્ય લેવાથી બ્રાહ્મણની હત્યા કે ગાયની હત્યા જેટલું ગંભીર પાપ લાગે છે। આથી જે લોકો મોક્ષની ઈચ્છા રાખે છે તેઓ આ 5 પ્રકારના ધાન્યનો એકાદશીના દિવસે ત્યાગ કરે છે। આ 5 પ્રકારના ધાન્ય એટલે કે ચોખા, એટલે ચોખાથી બધી બનાવેલી જે કંઈક બધી વસ્તુઓ હોય છે એ બધી, એટલે પહેલું છે ચોખા, પછી બીજું છે ઘઉંનો લોટ, મેંદો વગેરે, એટલે ઘઉંમાંથી બનતી બધી જ વસ્તુઓ, પછી જવાર, બાજરા, એ બધી એમાંથી બનતી બધી વસ્તુઓ, પછી બધી જાતના કઠોળ, આ બધા, અને કપાસિયાનું તેલ, આવી રીતની આ 5 વસ્તુ, એટલે ચોખા, ઘઉં, જવાર, બાજરો, કઠોળ અને કપાસિયાનું તેલ, આ બધા વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ। એટલે આ બધી 5 વસ્તુમાંથી જેટલી કંઈક બને, અલગ અલગ વસ્તુઓ બધી જે બનતી હોય એ બધી પણ ન લેવાય। અને એકાદશીનું બીજું નામ છે હરિવસરા, કારણ કે એકાદશી કરવાનો મુખ્ય હેતુ બધી ઇન્દ્રિયોથી પ્રભુને ખુશ રાખવાના છે, એટલે કે દરેકે હરિને અને હરિના ભક્તોને ખુશ રાખવાના છે। ઉપવાસનો અર્થ જ એ છે કે પ્રભુના નજીક રહેવું, ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું, પ્રભુના નજીક રહેવું, એટલે એકાદશીના દિવસે દરેકે દોષયુક્ત પ્રવૃત્તિઓથી પોતાને દૂર રાખવી, એટલે કોઈ પણ જાતની દોષવાળી પ્રવૃત્તિ ન કરવી।
બધા પ્રકારના જે કૌટુંબિક અને સાંસારિક જે પ્રવૃત્તિઓ છે એનાથી પણ દૂર રહેવું. એટલે બને ત્યાં સુધી આખો દિવસ, એકાદશીના આખો દિવસ એટલે 24 કલાક સૂર્યોદયથી લઈને રાતના 12 વાગ્યા સુધી જાગરણ કરવું. આ રીતે ઇન્દ્રિય સુખથી દૂર રહેવું અને પ્રભુના સમીપ રહેવું, પ્રભુના ગુણગાનમાં જ આખો સમય વ્યતીત કરવો, એ સાચી એકાદશી. હજી અનુસંધાન બાકી છે, એ આવતા વિડીયોમાં આપણે જોઈશું. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.